હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ સ્કૂલ શિક્ષા. તો આજે આપણે એક નવો પાઠ શીખી રહ્યા છે, મફતલાલ્સ એગ. રીડ ધ સ્ટોરી. મિસ્ટર મફતલાલ વોઝ a lazy man. He did not like to work. He sat idle or moved here and there all the time. તો એનો અર્થ છે, શ્રી મફતલાલ એક આળસુ માણસ હતા. તેમને કામ કરવું ગમતું નહીં. તેઓ હંમેશા નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા. One day he went for a walk. He stopped on the way to take rest. He sat down under a tree. Then he saw a hen's egg lying on the grass under the tree. એનો અર્થ છે, એક દિવસ તેઓ ચાલવા ગયા. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. તેઓ એક ઝાડ નીચે બેઠા. પછી તેમને ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg, he thought. I am very lucky. This will make me rich. Just then his friend Chhaganlal saw him. Hello, Mr. Maffatlal, he said. What is there in your hand? An egg, said Mr. Maffatlal. I am very lucky, aren't I? એનો અર્થ છે, ઈંડું. તેમણે વિચાર્યું, હું બહુ નસીબદાર છું. આ ઈંડું મને ધનવાન બનાવશે. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. કેમ છો શ્રીમાન મફતલાલ? તેઓ બોલ્યા. તમારા હાથમાં શું છે? ઈંડું છે, શ્રી મફતલાલ બોલ્યા. હું બહુ નસીબદાર છું, નહીં? An egg, said Chhaganlal. Is that all? You don't understand, said Mr. Maffatlal. This egg will make me rich. His friend laughed. Please explain, he said. એનો અર્થ છે, ઈંડું. છગનલાલ બોલ્યા. બસ, તમે સમજ્યા નહીં. શ્રીમાન મફતલાલ બોલ્યા, આ ઈંડું મને ધનવાન બનાવશે. તેમના મિત્ર હસ્યા. મહેરબાની કરીને સમજાવો, તેઓ બોલ્યા. Listen to me, said Mr. Maffatlal. I shall not eat this egg. I shall put it in my pocket. It will be warm there. Soon a chick will come out of the egg. The chick will grow into a hen. The hen will lay eggs. Those eggs will give me more chicks. They will grow into hen. Those hens will lay eggs. I shall sell them and I shall be rich man. I shall live in a big house. Many servants will serve me. I shall have 4 cars. People will say, look, that's Mr. Maffatlal. He is very rich man. Then I shall. એનો અર્થ છે, સાંભળો. મફતલાલ બોલ્યા, હું આ ઈંડું ખાઈશ નહીં. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. તે ત્યાં હૂંફાળું રહેશે. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. બચ્ચું મોટું થઈ મરઘી થશે. મરઘી ઈંડા આપશે. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. તે બચ્ચા મોટા થઈને મરઘીઓ થશે. તે મરઘીઓ ઈંડા આપશે. હું તે ઈંડા વેચીશ અને એક ધનવાન માણસ બનીશ. હું એક મોટા ઘરમાં રહીશ. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. મારી પાસે 4 કાર હશે. લોકો કહેશે, જુઓ, તે શ્રીમાન મફતલાલ છે. તે બહુ ધનવાન માણસ છે. પછી હું. Stop, said Chhaganlal. You are going too fast. Let me look at this wonderful egg. Mr. Maffatlal took the egg out of his pocket. He showed it to Chhaganlal, but it slipped from his fingers. એટલે કે થોબો. છગનલાલ બોલ્યા, તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. મને આ અદ્ભુત ઈંડું જોવા દો.
શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. તેમણે તે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી સરકી ગયું. Mr. Mafatlal looked at the broken egg. "Oh dear," he said, "now I shall not have any chicks. I shall not have any hens. They will not lay any eggs. I shall not be rich. I shall not have a big house. I shall not have a lot of servants and cars. Oh dear." શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. અરે રે, તેઓ બોલ્યા, હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય, મારી પાસે મરઘીઓ નહીં હોય, તે ઈંડા નહીં આપે, હું ધનવાન નહીં બનું, મારી પાસે મોટું ઘર નહીં હોય, મારી પાસે ઘણા બધા નોકર અને કાર નહીં હોય. અરે રે. "Yes," said Chhaganlal, "you will be poor, Mr. Mafatlal, but you can try your luck next time. Come on, start working and earn." "Perhaps you are right," said Mr. Mafatlal sadly. હા, છગનલાલ બોલ્યા, તમે મફતલાલ ગરીબ થઈ જશો, પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. ચાલો, કામ કરીને રડવાનું શરૂ કરો. કદાચ તમારી વાત સાચી છે. દુઃખી થઈ શ્રી મફતલાલ બોલ્યા. પ્રશ્ન બી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. તો અહીં તમને એક વાક્ય આપેલું હશે, તમારે એમને બંધ બેસતું સાચો જવાબ શોધીને ટીક કરવાનું છે. પહેલું છે મિસ્ટર મફતલાલ વોઝ. તો મિસ્ટર મફતલાલ કેવા હતા? તો જવાબ આવશે બી લેઝી, એટલે કે તેઓ આળસુ હતા. બીજું, મિસ્ટર મફતલાલ શો એન એગ. તો મિસ્ટર મફતલાલે એગ ક્યાં જોયું હતું? તો જવાબ આવશે બી અંડર ધ ટ્રી. ત્રીજું, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ. તો અહીં જવાબ આવશે કીપ ધ એગ ઇન માય પોકેટ, એટલે કે હું આ ઈંડાને મારા પોકેટમાં મૂકી દઈશ. ચોથું, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4. તો એમની પાસે 4 શું હશે? તો અહીં જવાબ આવશે કાર. એમની પાસે 4 કાર હશે. પાંચમું છે મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી રીચ, એટલે કે તેઓ ધનવાન પૈસાદાર બની જશે. પ્રશ્ન સી. વર્ક ઇન પેર, કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝ ઓન ધ સ્ટોરી. તો અહીં ડાયલોગ આપેલો છે, તો તમારે એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. મફતલાલ, આહા એન એગ, આઈ એમ લકી. છગનલાલ, હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? મફતલાલ, એન એગ, ઇટ વિલ મેક મી રીચ. છગનલાલ, એન એગ વિલ મેક યુ રીચ? હાઉ કમ? મફતલાલ, I shall not eat this egg. I shall put in my pocket. It will be warm there. Soon a chick will come out of the egg. Chhaganlal, okay, fine. Then how will an egg make you rich? Mafatlal, just try to understand. The chick will grow into hen. The hen will lay eggs. Those eggs will give me more chick. They will grow into hen. Chhaganlal, well, you will have many hens. Mafatlal, right. Those hens will lay eggs. I shall sell them and I shall be rich man. Chhaganlal, interesting. You will be a rich man. Mafatlal, I shall live in a big house. Many servants will serve me. I shall have 4 cars. Chhaganlal, you will be a very important man. Mafatlal, people will look at me. They will prize my luck. Chhaganlal, let me look at this wonderful egg. Mafatlal, let me bring it out of my pocket.
Be careful, oh dear. Chhaganlal, oh dear, it slipped from your fingers. Maffatlal, poor me, now I shall not have any cheeks, no hands, no more eggs, no money. Chhaganlal, no big home, no servant. Maffatlal, no cars. Chhaganlal, you can try your luck next time. Start working and earn. Maffatlal, you are right. Question D. Work in pair. Fill in the gaps. Give appropriate numbers to each sentence based on the story. તો અહીં તમને 5 વાક્યો આપેલા છે, તો તમારે પાઠના મુજબ એમને ક્રમમાં ગોઠવીને લખવાના છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે જોઈશું those egg blank more chicks. તો અહીં આવશે will give me અને અહીં નંબર આવશે 3. નેક્સ્ટ the chick blank grow into a hen. તો અહીં જવાબ આવશે will અને બોક્સમાં લખીશું નંબર 1. નેક્સ્ટ I blank a rich man. તો અહીં આવશે shall be અને બોક્સમાં લખીશું 4. The hen will blank eggs. તો અહીં આવશે lay અને બોક્સમાં લખીશું 2. છેલ્લું છે blank will point and say. તો અહીં આવશે people અને બોક્સમાં લખીશું નંબર 5. આગળ જોઈએ E. Work in group. Read following point. Construct a story based on it. Write the story. You can extend the story. તો અહીં તમને પોઈન્ટ આપેલા છે, એ તમારે વાંચીને તમારે સ્ટોરી બનાવીને લખવાની છે. તો ચાલો આપણે જોઈએ. Hello friends, I am Mr. Shechalli. Yesterday I found a tire on the road. I thought this tire will make me very rich person. Do you know how? First of all, I will make a bicycle. Then I will sell the bicycle and earn money. I will open a cycle store with the help of the money. My store will be popular. I will sell many cycles and earn more money. Then I will open a bike showroom and I will sell bike. I will earn a lot of money and I will become a millionaire. હવે આપણે આગળ સ્ટોરી લખીએ. I will earn so much money that I will start a car company. My cars will be very popular. I will sell the cars and earn a lot of money. Soon I will become a billionaire. I will earn a lot of money. In a few years I will start an airline. I will have my own airplanes. My airline will be very popular. I will earn a lot of money. I will become the richest man on the earth. Then I will also buy some ship. My shipping company will also be very popular. I will earn more and more money. Then I will enjoy myself. I will travel all over the world. I will have a home on Mount Everest. Activity 4. Work in pair. Read the paragraph. Find the place in the map. તો અહીં પેરેગ્રાફ આપેલો છે અને મેપ આપેલો છે, તો તમારે વાંચવાનું છે અને પછી એના પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીં એક દાનસુખભાઈ છે જે પોસ્ટમેન છે, જે અત્યારે પોસ્ટ ઓફિસમાં છે અને એમની પાસે એક મેપ છે. તો ચાલો હવે આપણે એમને મદદ કરીએ. અહીં મેપ આપેલો છે એટલે કે નકશો. તો અહીં પોન્ડ તળાવ છે, વર્કશોપ છે, સરગમ રો હાઉસ છે, બસ સ્ટેશન છે, ગીતાનગર છે, સ્કૂલ છે, ટેમ્પલ છે, ગાર્ડન છે, બેંક છે, સોસાયટી છે, ડેરી છે, લાઇબ્રેરી, ગાર્ડન, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ,
વગેરે આપેલું છે. તો હવે આપણે એ પ્રમાણે પ્રશ્નના જવાબ લખીશું. You want to go to library from your school. How will you reach there? તો તમારી લાઇબ્રેરીથી તમારે સ્કૂલમાં તમારે જવું છે, તો તમે ત્યાં કેવી રીતે પહોંચશો? તો આપણે એનો જવાબ લખીશું. I will walk straight till I reach Janakpuri Society. Then I will take a right turn and walk straight till I reach the library. It is on the left hand side. બીજો પ્રશ્ન છે, You are at the railway station. You want to go to bus stop. How will you go there? તો તમે અત્યારે રેલવે સ્ટેશન પર છો અને તમારે બસ સ્ટોપ પર જવું છે, તો તમે ત્યાં કેવી રીતે પહોંચશો? તો જવાબ છે, I will go straight, then I will take a right turn till I reach the dairy. From there I will take a left turn. ત્રીજો પ્રશ્ન, You are coming from school. You want to go library. Your teacher give you a letter to post. Which route will you take? તો જવાબ આવશે, I will come out from the school gate and take a right turn immediately. I will walk straight till I reach the garden and the Rangkrupa Society. I will cross the road. I will go straight. I will walk for 100 meters to reach the post office. It is on my right hand side. Question number 4. You want to go to dairy from Geeta Nagar. The road beside A1 salon is under repair. Which will be the shortest route? તો જવાબ આવશે, I will walk straight till I reach the Janakpuri Society. Then I will take a right turn. પ્રશ્ન 5. Which is the longest route in the map? તો જવાબ આવશે, The longest route in the map is from the mosque to the bus station. એક્ટિવિટી 5. તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા હોય તેવા 2 વિદ્યાર્થીઓને મળો. આપેલા પ્રશ્નો તેમને પૂછી ટેબલમાં વિગતો ભરો. તો અહીં તમને પ્રશ્ન આપેલા છે અને તમે 2 વિદ્યાર્થીઓના નામ લખીને એમના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ આર યુ સ્ટડીંગ? તો અહીં નમન અને વિનીતા જવાબ આપશે. નમનમાં લખીશું ફર્સ્ટ યર બીકોમ અને વિનીતામાં 3rd યર BSc. પ્રશ્ન 2. વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ? તો અહીં નમનમાં લખીશું આફ્ટર 2 years અને વિનીતામાં ધીસ યર. પ્રશ્ન 3. ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી? તો નમનમાં લખીશું 4 more year અને વિનીતામાં 2 more years. પ્રશ્ન 4. વોટ વિલ યુ ડુ આફ્ટર 5 years? તો નમનમાં લખીશું જોઈન ઇન અ કંપની. વિનીતા સ્ટડી મેડિસિન. પ્રશ્ન 5. વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ? તો નમનમાં લખીશું મેનેજર અને વિનીતામાં લખીશું ડોક્ટર. એક્ટિવિટી 6. રીડ એન્ડ એન્જોય. તો અહીં તમારે રીડિંગ કરવાનું છે. Activity 7. Read the sentence. Identify the things. Your word must start with letter B. તો અહીં તમને એક વાક્ય આપેલું છે. તમારે એક વસ્તુ કઈ છે એ તમારે શોધવાની છે અને એ શબ્દનો અર્થ બી થી શરૂ થવો જોઈએ. તો પહેલું છે We can travel by it. તો અહીં આવશે BUS બસ. પહેલું છે We can carry things in it. તો અહીં જવાબ આવશે BAG બેગ. We can play with it. તો અહીં આવશે BALL બોલ. ત્રીજું We can clean our teeth with it. તો અહીં આવશે BRUSH બ્રશ. ચોથું We can eat this fruit. તો અહીં આવશે BANANA બનાના. 5. We can feel air in it.
તો અહીં આવશે BALLON balloon. We can put things in it. તો અહીં આવશે BASKET basket. સાતમું છે We can sit on it. તો અહીં આવશે BENCH bench. આઠમું We can read it. તો અહીં BOOK book. નવમું We can sleep on it. તો અહીં આવશે BED bed. દસમું છે We can cross a river walking on it. તો અહીં આવશે BRIDGE bridge. આની સાથે આ પાઠ અહીં પૂરો થાય છે. તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.